રાજકોટ જિલ્લાની ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીને લઈને ચૂંટણી અધિકારી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી પ્રિયાંક કુમાર ગડચર દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। ત્યારે માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે ઉપલેટા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં કુલ 8 વોર્ડ પરથી 87 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે। તો ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 11 જેટલા બિલ્ડિંગોમાં 49 મતદાન મથકમાં મતદાન થશે। ચૂંટણીની અંદર કુલ 30 જેટલા મતદાન મથકો સંવેદનશીલ મતદાન હોવાનું જણાવવામાં આવ્યું હતું। તો 22,198 મહિલા તેમજ 23,018 પુરુષો સહિત કુલ 45,217 મતદારો ઉપલેટા નગરપાલિકામાં નોંધાયા છે। તો ચૂંટણીમાં કુલ 87 જેટલા ઉમેદવારોની ચૂંટણી અંગે મતદાન થશે, જેમાં 5 જેટલા અધિકારીઓ મોનિટરિંગ કરશે। તો આવતીકાલ 16 ફેબ્રુઆરી રવિવારના યોજાનાર મતદાનને લઈને મામલતદાર તેમજ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મતદાન માટેના સ્ટાફને રવાના કરવામાં આવ્યો હોવાની પણ માહિતી આપવામાં આવી હતી। તો નગરપાલિકાની યોજાનાર ચૂંટણીને લઈને ચૂંટણી અધિકાર દ્વારા મતદાન મથક બૂથ પર મોબાઈલ લઈ જવા પ્રતિબંધ હોવાની તમામ મતદારોને અપીલ કરાઈ હતી। ઉપલેટા નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2025 આવતીકાલે આપણે કુલ 8 વોર્ડ અને 31 બેઠક માટે મતદાન થવાનું છે। મતદાનનો સમય સવારે 7 વાગ્યાથી લઈ અને સાંજે 6 કલાક સુધી નિર્ધારિત કરવામાં આવેલ છે। સૌ ઉપલેટાના નગરપાલિકાના મતદારોને વહીવટી તંત્ર તરફથી વધુમાં વધુ મતદાન થાય અને લોકશાહીનું જે પર્વ છે એમાં આપણે સૌ સહભાગી બનીએ એવી મારી ખાસ સૌને વિનંતી। આપણા ઉપલેટા નગરપાલિકામાં કુલ 11 મતદાનના લોકેશન છે અને 49 મતદાન મથકો છે। સર્વ પ્રકારની તૈયારીઓ અમારા દ્વારા કરી લેવામાં આવી છે। આજે તમામ ચૂંટણી પર ફરજ પરના કર્મચારીઓને અહીંયાથી બૂથ પર મોકલવામાં આવશે। એમની સાથે જરૂરી તમામ સાહિત્ય, ઈવીએમ બધું જ અહીંયાથી ડિસ્પેચ કરી અને આજ સાંજ સુધીમાં પોતાનું બૂથ સંભાળી લે એ રીતની વ્યવસ્થા અમારા દ્વારા કરવામાં આવેલ છે। મતદાન માટે જરૂરી રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી કાર્ડ સાથે અન્ય 14 પુરાવા, જે આધાર કાર્ડ છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે, એવા 14 પુરાવાઓ સાથે રાખી અને મતદાન કરી શકે છે। મતદાન દરમિયાન અહીંયા મામલતદાર કચેરીમાં એક કંટ્રોલ રૂમ પણ ઊભો કરવામાં આવેલ છે, જેમાં વર્ગ 2ના સબ રજિસ્ટ્રારને પણ અહીંયા નિમણૂક આપી અને વ્યવસ્થા કરવામાં આવી છે। ખાસ મોબાઈલ પ્રતિબંધ માટે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા દર વર્ષે જે મોબાઈલ છે એ મતદાન મથકમાં લઈ જવાની મનાઈ છે। એટલે સૌ મતદાર ને મારી નમ્ર વિનંતી કે મોબાઈલનો ઉપયોગ આપણે મતદાન મથકમાં કરવાનો નથી અને મોબાઈલ શક્ય હોય તો આપણે ઘરે મૂકી અને આવીએ જેથી કોઈ અગવડતા ન પડે। અને અમારા દ્વારા દરેક મતદાન મથક પર પોલિંગ ગાઈડ પણ મૂકવામાં આવેલ છે, જે પોતાનું મતદાન મથક કોમ્પ્યુટર કે લેપટોપ દ્વારા સર્ચ કરી અને દરેક મતદારને ગાઈડ કરશે કે આપનું મતદાન મથક અહીંયા છે, આપનો ક્રમ આ છે। એટલે સરળતાથી ઝડપથી મતદાન થાય અને લાંબી લાઈનને આપણે નિવારી શકીએ। મતદારો માટે પાણીની વ્યવસ્થા, જરૂરી એએમએફ એસ્યોર્ડ મિનિમમ ફેસિલિટી દરેક બૂથ પર રાખવામાં આવી છે। તેમ છતાં પણ અમારા દ્વારા અત્યારે તમામ બૂથની વિઝિટ લઈ અને કાંઈ પણ જો બાકી હોય તો કરવામાં આવનાર છે। સરફરાજ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।